કવિઓની કવિતાઓ વર્ષોના વર્ષો વીતી જાય પણ ઘણા અંશે પ્રસ્તુત રહેતી હોય છે. ગોરખ પાંડેની એવી જ રચના છે, રાજા બોલા રાત હૈ, મંત્રી બોલા રાત હૈ, સંતરી બોલા રાત હૈ, સબ બોલે રાત હૈ યા સુબહ સુબહ કી બાત હૈ. કશુંક આ પ્રકારની જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય એ પ્રકારનું ચિત્ર દેશમાં દેખાઈ રહ્યું છે. એક પછી એક નેતાઓ અને મંત્રીઓ સાંકેતિક રીતે પ્રદર્શન કરવાના નામ પર, સંદેશ આપવાના નામ પર જે બતાડી રહ્યા છે એનું અડધું પાલન કરવાની પણ શરૂઆત કરે તો કદાચ દેશનું કલ્યાણ ક્યારનું થઈ ગયું હોત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. દેશમાં આ વખતે બહુ ઉલટી સ્થિતિનું નિર્માણ હતું. સરકાર પેટ્રોલ ડીઝલના ભાવ વધારે એની પહેલાં લોકો રાહ જોઈને બેઠા હતા કે આજે નહીં તો કાલે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના છે. લોકોને તો એવું લાગતું હતું કે આ વખતે સરકાર 10 રૂપિયા તો ભાવ વધારી જ દેવાની છે અને એટલે જ આ જે પેલો જોરથી ઝટકો ધીરે ધીરે સરકારે આપ્યો એમાં 3 રૂપિયાનો ભાવ વધારો લોકોને ભાવ વધારો એ નથી લાગ્યો, મહેસૂસ પણ નથી થયો, કેમ કે સરકારે અપેક્ષા જ એ સ્તર પર વધારી દીધી હતી લોકોની. બધાને ખબર હતી ચૂંટણીઓ પૂરી થઈ છે, મુખ્યમંત્રીઓના શપથ પૂરા થશે અને તરત જ મોંઘવારીનો માર આવશે. સરકારે પેટ્રોલ ડીઝલના ભાવ નિયંત્રણમાં રાખવાનું એક એમની અગ્નિ પરીક્ષામાંથી પસાર થવા જેવો આ સમય એટલે પસાર કર્યો કેમ કે માથા પર ચૂંટણીનું સંકટ હતું અને પોલિટિકલ પ્રેશરમાં સરકારો એવા નિર્ણયો નથી લઈ શકતી જે દેશની જરૂરિયાત હોય. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કેટલાય સમયથી ડિસ્ટર્બ છે, ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ઓઇલના સપ્લાય પર અસર પડી છે, આખી દુનિયા એનાથી પ્રભાવિત છે. દુનિયા જ્યારે પ્રભાવિત થઈ રહી હતી ત્યારે આપણે પોતાને વિશ્વગુરુ કહેતા કહેતા એક અલગ જ ભ્રમણા વિશ્વમાં રહીને એ વાતનો સ્વીકાર નહોતા કરી રહ્યા કે જેમ દુનિયાના બાકી દેશો પર અસર થાય છે એમ ભારત પર પણ એની અસર થઈ છે. આપણે રાહ જોઈ રહ્યા હતા. આપણે રાહ જોઈ શક્યા એના બહુ જ મોટા કારણમાંથી સૌથી મહત્વનું કારણ એ છે કે આખી દુનિયામાં જ્યારે પેટ્રોલ ને ડીઝલના ભાવ, ફ્યુઅલના ભાવ અતિશય ઓછા ગયા, ક્રૂડના ભાવ $40 આજુબાજુ 2020 પછી આવ્યા, ત્યારે આખી દુનિયામાં સામાન્ય નાગરિકોએ જે ભાવે પેટ્રોલ ડીઝલ ખરીદવું પડતું હતું એના કરતાં ભારતના લોકો એટલા માટે વધારે ચૂકવવા પડતા હતા કેમ કે ક્રૂડના ભાવ ઘટ્યા તો સરકારે એક્સાઇઝ ડ્યુટી વધારી દીધી. સરકારે ડ્યુટી વધારી તો નાગરિકો પર એનો ભાર આવ્યો અને ભાવ એના એ રહ્યા. એટલે જે સમયે 60 રૂપિયે લીટર પેટ્રોલ કે ડીઝલ મળવું જોઈએ એ વખતે પણ ભારતીયોએ તો 80 થી 90 રૂપિયા ચૂકવ્યા જ હતા. એ વખતે જે સરપ્લસ દેશના સરકારના ખાતામાં ભેગું થતું ગયું અને કદાચ એ સંકટના સમયે કામ પણ આવ્યું. સરકાર જ્યારે આ રીતે વસૂલી રહી હતી ત્યારે કદાચ એમને કલ્પના નહોતી કે આ રીતે જ નિયંત્રણ રાખવાનો વારો આવશે, પણ એ સ્થિતિ આવી. સરકારે બહુ જ સારી રીતે આટલા સમયગાળામાં નિયંત્રણ રાખ્યું. પણ જે વખતે દરેક વખતે અમે કહ્યું એ જ સાચું અથવા અમે જે નેરેટિવ સેટ કરીએ એ જ દેશહિત અને એની સામે જો કોઈ થોડી પણ અસહમતિ વ્યક્ત કરે છે તો મતલબ એ વ્યક્તિ ગમે તે હોઈ શકે પણ એ દેશદ્રોહી તો છે જ. એ પ્રકારનું માનસ જે ફિટ કરવાનો પ્રયત્ન થયો એનું બહુ જ મોટું ઉદાહરણ, અને હવે તો સાવ પ્રસ્તુત છે એવું ઉદાહરણ, માર્ચ મહિનાની શરૂઆતમાં, માર્ચ 2026માં પડોશી દેશ પાકિસ્તાનમાં શહેબાઝ શરીફે જ્યારે જાહેરાત કરી કે વર્ક ફ્રોમ હોમ કરીશું, ક્રૂડના વપરાશ પર, ઓઇલના વપરાશ પર આપણે નિયંત્રણ લાવવું પડશે, આપણે ફ્યુઅલનો વપરાશ ધીરે ધીરે ઘટાડવો જોઈએ. આજે જે ભારતમાં જાહેરાત થઈ રહી છે એ પ્રકારે શરૂઆત જ્યારે ત્યાં માર્ચ મહિનામાં પાકિસ્તાનમાં થઈ ત્યારે આપણને બધાને લાગતું હતું કે જો પાકિસ્તાનની તો સ્થિતિ કેટલી ખરાબ છે, થોડી જ વારમાં આ લોકો કઈ સ્થિતિમાં આવીને પડ્યા. આજે આપણે મે મહિનામાં ફરી એકવાર એની જ વાતો કરી રહ્યા છીએ. ખુશ એ વાત પર થવાનું કે આપણે ત્યાં ચૂંટણી હતી અને એટલે જ 2 મહિના સુધી આ ભાવ અને આ પરિસ્થિતિ નિયંત્રણમાં રહ્યા. ચૂંટણી ના હોત તો શું આપણે 2 મહિના પ્રતીક્ષા કરી હોત? સરકાર આ વાતનો જવાબ આપે એનાથી વિશેષ નાગરિકોને ખબર છે. લોકો આ વખતે રાહ જોઈને બેઠા હતા અને એમણે જે રાહ જોઈ એના કરતાં તો સરકારે ઓછો જ ભાવ વધાર્યો છે. એટલે 3 રૂપિયાનો ભાવ વધારો લોકોને કેટલો સ્પર્શ્યો છે કે કેમ એ ખબર નથી. ગુજરાતમાંથી ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ આ વિષય પર પ્રતિક્રિયા આપી છે. દેશમાંથી પણ નિવેદનો આવ્યા છે, કરીએ એના પર નજર. राज्य के गांधीनगर अहमदाबाद के बाहर से किसी भी व्यक्ति को गांधीनगर तक बैठकों में ना बुलाया जाए उसके लिए खास दबाव रखा गया है और साथ साथ जो बैठक वर्चुअल हो पाए ऐसी सभी बैठकों को वर्चुअल करने के लिए भी निर्देश दिए गए। उसी के साथ कार्यक्रम जो है उसमें खास तौर पे जो बैठकें फिजिकल, कई बैठकें ऐसी होती है कि जिसको वर्चुअल ना किया जाए, लेकिन जो लोग बाहर के शहर से या दूर दराज से आते हैं उन पे टोटली रोक लगाई गई है कि उन्हें यहाँ वहाँ भागने की ज़रूरत नहीं है। लेकिन मैं खास तौर पे मेरे राज्य के सभी नागरिकों का आज आभार मानना चाहता हूँ। जिस प्रकार से मास ट्रांसपोर्टेशन का उपयोग में आप सब लोग सपोर्ट कर रहे हो, हर शहरों को, हर
इकाइयों को एवं राज्य के स्तर पे मास ट्रांसपोर्टेशन में सभी के लिए और बड़ी व्यवस्थाएं करने के लिए सरकार ने सभी विभागों को सूचना दी गई है। साथ साथ सरकार ने सरकारी अधिकारियों को भी कार पुलिंग के लिए दबाव डाला है। अहमदाबाद से बहुत बड़ी संख्या में लोग जब गांधीनगर आते हैं तो कार पुलिंग, कार शेयरिंग का कंसेप्ट हम सब लोग आगे बढ़ाए, उसके लिए भी प्रयास किया है। स्वाभाविक है कि भारत के लोगों को ज्यादा तकलीफ नहीं हो, उसको मद्देनजर रखते हुए प्रधानमंत्री जी ने बहुत कम रेट बढ़ाया। ज्यादा बोझ सेंट्रल गवर्नमेंट ने लिया। 10 रुपए एक्साइज में पेट्रोल डीजल पे हमने घटाया है। फर्टिलाइजर पे भी कोई कीमतें नहीं बढ़ाई है। 3,000 रुपए के खर्च के सामने किसानों को आज भी वही पुराना रेट देना पड़ता है, 300 रुपए, यानी 90% प्रधानमंत्री नरेंद्र मोदी जी के आदेश अनुसार केंद्र सरकार ने बोझ अपने ऊपर उठाए। भूपेंद्र भाई हर्ष भाई के नेतृत्व में राज्य सरकार ने वीसी, इलेक्ट्रॉनिक उपकरण, टेक्नोलॉजी के माध्यम से जितनी जरूर हो इतना उपयोग इसका करे। प्रत्यक्ष जरूर न हो तो प्रवास भी न करे, विदेश में भी न जाए। ऑनलाइन से काम हो सकता है तो अन्य जिले में और अन्य राज्य में भी ज़रूरत नहीं है, जहाँ ज़रूरत है वहाँ अवश्य जाना चाहिए। प्रजा के हित में अलग अलग सरकारी गाड़ियाँ कई लोगों के पास रहती है, चाहे अधिकारी हो, पदाधिकारी हो, मंत्री हो, तो एक ही वाहन का उपयोग वो करे कर्कश के रूप में, और सरकारी जो व्हीकल पूल है उसमें वो अपनी कार जो भी व्हीकल है वो वहाँ भेज दे। इस सरकार को कोई मतलब नहीं है लोक संवेदनाओं से। एक पैसा नहीं, मैं बता रहा हूं। मैं तो बार बार ये कह रहा हूं कि इस देश में 1 नेशन 1 इलेक्शन तो बहुत नुकसान कर जाएगा। मैं तो चाहता हूं 12 महीने चुनाव हो, क्योंकि ये सरकार सिर्फ चुनाव से डरती है। अगर चुनाव ना हुए होते तो ये कब का कर चुके होते। वो तो मैं थैंक यू मैं वेरी मच बोलूं कि 4 को मतगणना हुई तो 15 तारीख को आपने ये किया, 11 दिन की मोहलत दी। किसको धन्यवाद बोलना मैं नहीं जानता, प्रधानमंत्री जी को बोलना है या किसी और को, किसी विदेशी ताकत को। चिंता ये नहीं है, आप जैसे पूछ रहे हैं ना सवाल पेट्रोल डीजल, ये स्टैंड अलोन फेनोमेना नहीं है। इसका किन किन क्षेत्रों पे प्रभाव पड़ेगा, कितनी इन्फ्लेशनरी टेंडेंसी का जन्म होगा, चाहे कृषि हो, टर्शियरी हो, छोटे उद्यम हो, आप कल्पना नहीं कर सकते।